સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં જેટલા પણ ભાઈઓ બહેનો વર્ષ 2025ની અંદર મેડિકલ કોલેજોમાં એટલે કે MBBS કોલેજોમાં એડમિશન લેવા માંગતા હોય તો એનું જે પ્રથમ રાઉન્ડ માટેનું કોલેજ લિસ્ટ છે એ અપડેટ કરી દેવામાં આવ્યું છે। અહીંયા તમે જે પણ લિસ્ટ જોઈ શકો છો એ લેટેસ્ટ એટલે કે આજે અપડેટ થયેલું કોલેજનું લિસ્ટ છે। આમાં ગુજરાતમાં જે પણ કોલેજોને પરમિશન નથી મળી એનું લિસ્ટ પણ અહીંયા ડિક્લેર કરેલું છે અને જે કોલેજોની સીટ ઘટી ગઈ છે એટલે કે ટોટલ ગુજરાતમાં 2800 સીટનો ઘટાડો થયો છે એની પણ આપણે માહિતી છે તે આગળ લઈશું। આગળ જે કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ અમે વિડીયો બનાવતા જ રહીએ છીએ, તો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। તો ગુજરાતમાં ટોટલ આપીએ 40 કોલેજો છે, એમાં એક આપણે એમ્સ કોલેજને એડ કરી લઈએ તો ટોટલ 41 કોલેજો છે તે થઈ જાય છે। હવે ટૂંક સમયમાં જ તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થશે અને મેરિટ લિસ્ટ આવ્યા પછી તમે કોલેજ પસંદગીના રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો। ગુજરાતમાં જ્યારે પણ કોલેજ પસંદગીની પ્રોસેસ ચાલુ થાય તો ટોટલ 4 રાઉન્ડ કરવામાં આવતા હોય છે। એમાં ખાસ કરીને જ્યારે તમે પ્રથમ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરતા હોય તો પ્રથમ રાઉન્ડથી જ તમારે ત્રીજા રાઉન્ડ સુધીની તૈયારી રાખવાની હોય છે। અપગ્રેડના નિયમો શું છે એના પર મેં ઓલરેડી માહિતી આપેલી છે। અપગ્રેડના નિયમો છે ખૂબ જ અગત્યના છે, તમે નાની એવી ભૂલ કરો તો પણ તમારો સારો સ્કોર હોય તો પણ તમને કોલેજ છે મળતી નથી, તો અપગ્રેડના નિયમોનો વિડીયો છે તમે ખાસ જોઈ લેજો। જે પણ વિદ્યાર્થીઓ અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાતા હોય તો લેટેસ્ટ અપડેટ એમને મળતી હોય છે અને એનું કોલેજ લિસ્ટ બનાવવામાં અમે જ મદદ છે તે કરતા હોય છે। તો જો તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે એ મળી જશે। તો આ જે કોલેજ લિસ્ટ છે એ ઓલરેડી પેડ કાઉન્સેલિંગ યુઝરને અમે મોકલી આપેલું છે, તમે વિડીયોના માધ્યમથી પણ સમજી શકશો। તો અહીંયા જે પણ તમે કોલેજ લિસ્ટ જોઈ શકો છો એમાં 41 કોલેજમાં એમ છે એટલે કે આ જે લિસ્ટ છે એ NMC દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે, એટલે કે MCC કાઉન્સેલિંગમાં જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાતા હોય 15% સીટોમાં એડમિશન લેવા માટે તો એનું લિસ્ટ જાહેર કરેલું છે। જે પ્રથમ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરશો તો આ લિસ્ટ એને લાગુ પડશે અને આ જે લિસ્ટ છે એ પણ ગુજરાતના વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે। આ જે લિસ્ટમાં મેડિકલ કોલેજોને પરમિશન નથી મળી એ પણ તમે ગુજરાતમાં ચોઇસ ફિલિંગમાં નાખશો નહીં, કારણ કે એને ગુજરાત માટે પણ પરમિશન છે તે મળી નથી। આગળ જો કદાચ બીજા રાઉન્ડ માટે કે ત્રીજા રાઉન્ડ માટે જો એને પરમિશન મળી જાય તો જે કોલેજ લિસ્ટ અપડેટ થશે તો પેડ કાઉન્સિલ યુઝરને અમે મોકલી આપશું। તો અહીંયા તમે જોઈ શકો છો એ તમામ કોલેજો છે એ આ વર્ષ માટે લાગુ પડશે। જે તમે 9 નંબર પર કોલેજ જોઈ શકો છો ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એમાં આપણે અગાઉના વર્ષની એટલે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે અમે જે પણ ઇન્ફોર્મેશનના વિડીયો બનાવ્યો પણ તમને સ્પષ્ટ કહ્યું હતું કે એમાં ટોટલ 200 સીટ અવેલેબલ છે, પરંતુ આ વર્ષે એમાં સીટનો ઘટાડો થયો છે અને 150 સીટ છે એ રહી ગઈ છે, એટલે કે 50 સીટનો એમાં ઘટાડો થઈ ગયો છે। એટલે જે પણ આ 50 સીટ છે તમે કાઉન્ટ કરતા જશો, આગળ તમને તમામ માહિતી આપી છે એટલે તમારી સીટનો છે એ ઘટાડો થતો જશે। ત્યાર પછી જે કોલેજોને પરમિશન મળી છે એ લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો। આ લિસ્ટ છે ઓલરેડી અમે પેડ કાઉન્સિલિંગ યુઝરને મોકલી આપેલું છે, આગળ તમારે આવી જ અગત્યની માહિતી માટે તમે પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો। ત્યાર પછી તમે નીચે આવશો તો અહીંયા તમને જોવા મળશે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, તો એમાં પણ ગયા વર્ષના તમે વિડીયો જોશો તો તમને એમાં જોવા મળશે કે એમાં અમે તમને 200 સીટની માહિતી આપેલી છે, પરંતુ આ વર્ષે એમાં MCC દ્વારા NMC દ્વારા સીટનો ઘટાડો કરવામાં આવ્યો છે, તો એમાં હાલ અત્યારે 150 સીટ જ અવેલેબલ છે, એટલે આમાં પણ 50 સીટનો ઘટાડો છે તે થઈ ગયો છે। તો આવી રીતે ટોટલ તમારી 100 સીટ છે એનો ઘટાડો થઈ ગયો છે। ત્યાર પછી જે કોલેજ છે જેને પરમિશન જ નથી મળી એટલે કે તમે ગુજરાતમાં હોય કે ઓલ ઇન્ડિયા કોટામાં હોય, તમારે આ કોલેજ છે ચોઇસ ફિલિંગમાં નથી રાખવાની, કારણ કે વર્ષ 2025-26ની અંદર એ કોલેજને પરમિશન નથી મળી। એ કોલેજ છે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ કલોલ ગાંધીનગર, તેમાં ટોટલ 150 સીટ હતી જેને આ વર્ષે પરમિશન છે તે નથી મળી, એટલે તમારે ચોઇસ ફિલિંગમાં આ કોલેજ છે તે આ વર્ષે રાખવાની નથી। જો આગળ બીજા કે ત્રીજા રાઉન્ડમાં કદાચ એવું થાય અને પરમિશન મળે તો તમે આ કોલેજ રાખી શકો છો, એની અપડેટ છે તમને આપી દઈશું। તો આ 150 સીટ છે એટલે આની પહેલાં 100 સીટ એટલે ટોટલ 250 સીટનો ઘટાડો છે તે આ વર્ષે થઈ ગયો છે। તો આ જે પણ કોલેજો તમે જોઈ શકો છો એ તમામ કોલેજોને અન્ય જે કોલેજો છે એને પરમિશન મળેલી છે। ઘણીવાર રાઉન્ડની પ્રોસેસ ચાલુ હોય ત્યારે પણ ઘણી બધી કોલેજોને તમે ચોઇસ ફિલિંગમાં નાખી દેતા હોય, પરંતુ MCC દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા એને પરમિશન ના આપવામાં આવતી હોય તો એક નાની એવી ભૂલના લીધે પણ સારી કોલેજ છે તમારા હાથમાંથી જતી હોય તો લેટેસ્ટ અપડેટ છે એ ગમે ત્યારે રાતે આવતી હોય તો પણ અમે તમને લોકોને મોકલતા હોય છે। તો કોલેજ લિસ્ટ બનાવવા માટે કે અન્ય કોઈ પણ પ્રશ્નો કે સમાધાન માટે તમે અમારી પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ અપડેટ તમને પસંદ આવી તો લાઇક કરજો અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।